તૈયાર છે। હું જનક, દુશ્મન દેશ સાથે યુદ્ધ થાય તો જહાજો અને સબમરીનને નિશાન બનાવશે ભારત। જી હા, ભારતે સમુદ્રમાં મલ્ટી ઇન્ફ્લુઅન્સ ગ્રાઉન્ડ માઇન્સનું સફળ પરીક્ષણ કર્યું છે। ભારતે સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજીની માઇન્સ તૈયાર કરી છે। યુદ્ધની સ્થિતિમાં ભારતીય નૌસેના દુશ્મન દેશોના જહાજોને આવી સીધી રીતે નિશાન બનાવી શકે છે। મધ્યમ કદની માઇન્સ દરિયામાં તરતા યુદ્ધ જહાજમાં મોટું છિદ્ર પાડવા માટે સક્ષમ છે, તો મોટી માઇન્સ એરક્રાફ્ટ કેરિયર્સ અને સબમરીનને પણ નષ્ટ કરી શકે છે। DRDO અને ભારતીય નૌસેનાએ આ હથિયારનું પરીક્ષણ પણ કર્યું છે। આ એક મોટી ખબર છે। સફળ પરીક્ષણ બાદ રક્ષામંત્રી રાજનાથસિંહે DRDO અને નૌસેનાને અભિનંદન પણ આપ્યા છે। તો મોટી માઇન્સ એરક્રાફ્ટ મધ્યમ કદની માઇન્સ જહાજોમાં મોટું છિદ્ર પાડવા માટે સક્ષમ છે અને આપ જોઈ રહ્યા છો જે રીતે જબરજસ્ત DRDO અને નૌસેનાએ કામ કર્યું છે। અભિનંદન પણ અપાયા છે। જહાજો અને સબમરીન્સનો કાર્ડ છે MIGM। ભારતનું બ્રહ્માસ્ત્ર કહેવાયું છે। મલ્ટી ઇન્ફ્લુઅન્સ ગ્રાઉન્ડ માઇન્સનું પરીક્ષણ કરવામાં આવ્યું છે।